આ સી ફેસને લઈને અમે બહુ તકલીફમાં મુકાવીએ છીએ. પબ્લિક ચાલતા ચાલતા અમારા કમ્પાઉન્ડમાં કચરા ફેંકી જાય. ડુમસથી નીકળીને અમે ગોરધો રોડ જઈએ ને ત્યાં રહીએ 2 દિવસ વીકેન્ડ પર. બહુ સારી ઘણી બધી તમન્ના હતી કે અમે એકદમ પોશ એરિયામાં અમે રહેવા જઈ રહ્યા છીએ. કરોડોના બંગલા, આલીશાન લાઈફસ્ટાઈલ અને ઘરની બહાર કુદરતી પ્રકૃતિ. શહેરની દોડધામથી કંટાળીને સુરતના ધન કુબેરો જે શાંતિની શોધમાં ડુમ્મસ આવ્યા હતા, આજે એ જ લોકો પોતાના કરોડોના બંગલામાં કેદ થઈ ગયા છે. હા, સુરતનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ ડુમ્મસ સી ફેસ હવે અહીંના સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગયું છે. વીકેન્ડ એટલે કે શનિ રવિ આવતા જ આખું ડુમ્મસ ચક્કા જામ થઈ જાય છે અને લોકો રહીશોના ઘરના ગેટ આગળ જ ગાડીઓ પાર્ક કરીને ગાયબ થઈ જાય છે. જાણીતા જ્વેલર્સ તુષાર ચોકસી અને બિઝનેસમેન કમલ ફુદનાવાલા જેવા અનેક રહીશોની હાલત કફોડી બની ગઈ છે. તહેવારો અને વીકેન્ડમાં ત્રાસ એટલો વધી જાય છે કે રહીશોએ શનિ અને રવિવારે ડુમ્મસ છોડીને સુરત ભાગી જવું પડે છે. બિઝનેસમેન પ્રણય ફુદનાવાલાએ તો આ વીકેન્ડના ત્રાસથી બચવા માટે સુરતમાં પોતાની ઓફિસમાં જ બેડરૂમ બનાવવો પડ્યો છે. સર્વે કરાવ્યું કે ભાઈ હવે બીજો એક બંગલો બનાવવો છે તો ક્યાં બનાવવો જોઈએ સુરતમાં. તો સુરતમાં 0 પોલ્યુશન એરિયા ફક્ત અને ફક્ત આ જ છે કારણ દરિયો નજીક છે. એટલે અમે અહીંયા જગ્યા સિલેક્ટ કરી અને ઘણી મહેનતથી બંગલો બનાવી અને રહેવા આવ્યા. બહુ સારી ઘણી બધી તમન્ના હતી કે અમે એકદમ પોલ્યુશન ફ્રી એક સારા વાતાવરણમાં સુરતની સૌથી નજીક અને સારા પોશ એરિયામાં અમે રહેવા જઈ રહ્યા છીએ. શનિ રવિ ક્યાં અમે જો અહીંયા બંગલામાં હોઈએ તો બહાર નહીં નીકળવાનું, અહીંયા ગેસ્ટને બોલાવી નહીં શકીએ અને બહાર હોય તો અમે પોતે અમે ઘરમાં નહીં આવી શકીએ કારણ કે એટલું બધું ટ્રાફિક હોય કે એમાંથી અમને પસાર થતાં જ કલાક 1.5 કલાક થઈ જાય. એટલે અમે એક જગ્યાએ ફિક્સ થઈ જવું પડે, ક્યાં ઘરમાં ક્યાં બહાર. એટલે કોઈ ઈદ છે, કોઈ તે ધૂળેટી છે, હવે વરસાદ આવશે તો વરસાદ પડશે એટલે આખું સુરત અહીં ડુમ્મસ પર આવશે ભજીયા ખાવા. પણ પાર્કિંગની વ્યવસ્થા 0 છે એટલે ગમે ત્યાં રોડ પર પાર્કિંગ કરશે, અહીંના લોકોને ડિસ્ટર્બ થશે અને આખું અહીંની વ્યવસ્થા બધી ખરાબ થઈ જશે. સમસ્યા માત્ર ટ્રાફિક જ નથી. સુવિધાઓના અભાવે સહેલાણીઓ ગમે ત્યાં કચરો ફેંકે છે અને લઘુશંકા કરે છે, જેના લીધે પ્રકૃતિ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો આ ટ્રાફિકમાંથી એમ્બ્યુલન્સ કઈ રીતે નીકળશે. કે ભાઈ ચલો શાંતિથી એન્વાયરમેન્ટ સારું, ગ્રીનરી સારી એમ કરીને અહીંયા શિફ્ટ થયા. તો આવ્યા અને જે 6 મહિના પર આ સી ફેસ ઓપનિંગ થયું ત્યારથી જે શનિ રવિ મોબાઈલના ટાવર, મોબાઈલ નેટવર્ક જામ થઈ જાય છે. ને પબ્લિક ચાલતા ચાલતા અમારા કમ્પાઉન્ડમાં કચરા ફેંકી જાય, અમારા બારણા પર આવીને યુરિન કરી જાય ને કોઈ પોલીસની કે કોઈ સગવડ નહીં. શનિ રવિ તો તમે કમ્પાઉન્ડની બહાર પગ નહીં મૂકી શકો. કોઈ ફંક્શન હોય, કોઈ માંદું સાચું હોય તો 110% એમ્બ્યુલન્સ અંદર નહીં આવે એટલું પબ્લિક થઈ જાય. હવે જ્યારથી આ ડુમસ સી ફેસ બન્યું છે ત્યારથી એવરી સેટરડે સન્ડે પબ્લિકનું આવવા જવાનું એટલું વધારે પડતું વધી ગયું છે, જેના લીધે ટ્રાફિકની બહુ જ સમસ્યા અહીંયા ઊભી થઈ ગઈ છે. આજે મારે લંગરથી મારું ઘરનો રસ્તો 700 મીટર પર છે, પણ તો બી મને 3 કલાક લાગે છે મારા ઘરના બારણા સુધી પહોંચવા માટે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે અમે લોકોએ અમારું ઓફિસ જે ગોરધો રોડ પર છે ત્યાં અમે લોકોએ 2 બીજા બેડરૂમ્સ બનાવી દીધા કે એવરી સેટરડે સન્ડે હું ને મારી વાઈફ અહીંયાથી ડુમસથી નીકળીને અમે ગોરધો રોડ જઈએ ને ત્યાં રહીએ 2 દિવસ વીકેન્ડ પર, કે અહીંયાના પબ્લિકને, ક્રાઉડને જે બી ટ્રાફિક કન્જેશન છે એનાથી અમને શાંતિ મળે. હવે રહીશો માંગ કરી રહ્યા છે કે તંત્ર જાગે, લંગર પાસેથી જ એન્ટ્રી ફી રાખીને મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવે, પાર્કિંગ અને યુરિનલ જેવી સુવિધાઓ ઊભી કરાય. કારણ કે લાખ માણસ જેટલું ઓન એવરેજ સેટરડે સન્ડે લોકો આવે છે અહીંયા પ્રવાસ માટે. ભજીયા છે, સી ફેસ પર જાય છે, બધા મનોરંજનના ઘણા બધી વસ્તુ છે, પણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું બહુ જરૂરી છે. અમુક સ્પોટે યુરિનલ અને સાફ ચોખ્ખા યુરિનલ છે, 1-2 જણ છે, પણ એને પણ મેન્ટેન કરવાની જરૂર છે. આ સી ફેસને લઈને અમે બહુ તકલીફમાં મુકાવીએ છીએ અને હું એવું ઈચ્છું છું કે લંગર પછીનો તમે ટ્રાફિક જ બંધ કરી દો, ખાલી તમે ચાલવા માટે એ તમે રસ્તો રાખો. જો આવું જ ચાલતું રહ્યું તો વિકાસ કરવા જતા ડુમ્મસની શાંતિનો કાયમી વિનાશ થઈ જશે. તમને શું લાગે છે? કમેન્ટમાં જણાવો અને ફોલો કરો ગુજરાત મિત્ર.